MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। સુરતમાં તંત્રની તવાઈ છતાં પણ ભેળસેળિયા વેપારીઓ હજુ પણ બેફામ છે। ગોળ, ઘી, દહીં સહિતના નમૂના ફેલ ગયા છે। 6 જેટલા એકમોના નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું। ગોળમાં કલર નાખવામાં આવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। દહીંમાં ફેટની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું તો ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળ કરાઈ હોવાનું અનુમાન છે। ફૂડ વિભાગ દ્વારા ભેળસેળિયા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ। સુરત શહેરમાં ભેળસેળિયાઓ હદ વટાવી રહ્યા છે। તંત્રની કડક કાર્યવાહી છતાં તે સુધરવાનું નામ નથી રહી રહ્યા। થોડા પૈસા કમાવા માટે તે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે। ત્યારે વધુ એકવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાલ આપણી સાથે સુરત શહેર ફૂડ ઓફિસર છે। સાહેબ, કયા કયા નમૂના લેવામાં આવ્યા છે અને કયા પ્રકારની કાર્યવાહી છે? હું ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં જુદી જુદી ખાદ્ય ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરીને તેમાંથી નમૂનાઓ લેવામાં આવેલ, જે પૈકી 6 સંસ્થાઓના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। સાહેબ, કઈ કઈ માત્રામાં ભેળસેળ છે અને શેની શાના સેમ્પલ લેવાયા હતા? 2 ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે, 2 ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે, 1 દહીં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલું છે અને 1 ટેબલ માર્કેટિંગ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે। આમાં શું ભેળસેળ કરવામાં આવતી હતી, કઈ રીતે વેચાણ કરતા હતા? ઘીના નમૂનાઓમાં બીટાસિટેરોલની હાજરી જણાઈ આવેલ છે, એટલે કે તેમાં બીજી કોઈ વેજીટેબલ ફેટનો ભેળસેળ થઈ હશે। દહીંમાં ફેટ ઓછા છે, ટેબલ માર્ગેરિનમાં બીટાસિટેરોલની હાજરી છે અને ગોળમાં કલરની હાજરી જણાઈ આવેલ છે। સાહેબ, લોકોના આરોગ્ય સાથે કઈ રીતે છેડા થતા, કેટલું જોખમ આ નમૂના સબ સ્ટાન્ડર્ડ એટલે હલકી ગુણવત્તાવાળા કહી શકાય, જેથી લાંબા ગાળે શરીરને નુકસાન તો કરે છે। ગોળમાં પણ કંઈ કલર મિક્સ કરતા હતા? હા, ગોળમાં કલરની હાજરી જણાઈ આવેલ છે। કઈ રીતે ભાવમાં કઈ રીતનો તફાવત રહેતો હોય છે? ભાવમાં તો થોડો ઘણો તફાવત રહેતો હશે, પણ કલર સારો સફેદ દેખાવા માટે કલરનો ઉપયોગ કરતા હોઈ શકે। સાહેબ, આ લોકો કેટલા સમયથી આ રીતનું વેચાણ કરતા હતા અને અહીંયા કયા પ્રકારની કાર્યવાહી રહી છે? વારંવાર આ પ્રકારની કાર્યવાહી થાય છે છતાં જે ભેળસેળિયાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમારું રોજે રોજ ઘનિષ્ઠ તપાસ ચાલુ જ હોય છે અને સેમ્પલોની કામગીરી પણ ચાલુ જ હોય છે, જેથી એ લોકો આવું કરે તો તરત જ એમના નમૂના સબ સ્ટાન્ડર્ડ કે નપાસ જાહેર થઈ જશે। જી બિલકુલ, તો જે રીતે ભેળસેળીઓને અટકાવવા માટે સુરત શહેરનું તંત્ર સતર્ક થયું છે। જે ગોળ છે, દહીં છે તેમજ ઘી છે તેના નમૂના લેવામાં આવતા 6 જેટલા નમૂનાઓ ફેલ થયા છે। હાલ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH